નમસ્કાર. આપણે સીસી 2.0ની સ્ટ્રેટેજી નક્કી કરવા આપણે મળ્યા છે. આપણે ઘણા પાછળ બી છીએ. બધી વસ્તુ આપણને બધાને ખબર જ છે કે જે આપણે સીસી 2.0 ક્રાંતિ બેચ આપણે લોન્ચ કરી હતી. એ બેચમાં જે છે 23 એપ્રિલે બધી વસ્તુ પતી જવાની હતી, પણ હજી પણ એક્ઝામનું કોઈ પણ અનાઉન્સમેન્ટ થયું નથી. એક્ઝામની કોઈ પણ ડેટ આવી નથી. આપણે ટોટલ 30 થી 32 દિવસનો આપણો પ્રોગ્રામ હતો. એની અંદર 20 દિવસ સુધીનું આપણું પત્યું છે. બાકી બધી વસ્તુ જે છે કઈ રીતે ચાલશે અને તમારે શું કરવાનું છે એ બધી વસ્તુ આપણે ડિસાઇડ અહીંયા કરવાની છે, અથવા તો હું તમને જણાવીશ. બરાબર. વાર લાગવાનું એક મુખ્ય રીઝન એ હતું કે છેલ્લા 15 દિવસથી હું મારા જે ઓલ્ડ સિટી, એટલે તો જે હું સિટીમાં રહેતો હતો એમાંથી હું નવા સિટીમાં શિફ્ટ થયો છું. નવા સિટીમાં શિફ્ટ થયા બાદ જે મારું સેટઅપ હતું તે જગ્યાએ એ સેમ સેટઅપ અથવા તો એવું સેટઅપ હું અહીંયા નવું આખું બનાવ્યું છે. એ સેમ સેટઅપ ત્યાં તો છે અવેલેબલ, પણ નવું આખું સેટઅપ મેં નવા આ સિટીમાં, નવા જે મારું ઘર જે છે એમાં બનાવ્યું છે. અને એની બધી જે વસ્તુ જે હતી એ બધી વસ્તુ ઓનલાઈન મંગાવી હતી અને એની ડિલિવરીમાં ઘણો સમય લાગ્યો હતો. બરાબર. અને મારો એવું એક્સપેક્ટેશન હતું, એવી મારી આશા હતી કે 30 એપ્રિલ સુધી બધી વસ્તુ આવી જશે અને હું 30 એપ્રિલે બધી વસ્તુ સેટઅપ કરી લઈશ અને 1 મેથી હું બધી વસ્તુ સ્ટાર્ટ કરીશ. પણ જેમ કે આ સ્ક્રીન ને બધી વસ્તુ જે છે એ થોડું લેટ આવ્યું હતું અને મારે આ 5 દિવસનો સમયગાળો વધારે થઈ ગયો છે. બરાબર. મેઇનલી તમને સેટઅપ સરખું જ દેખાશે, પણ થોડા ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ મેં કર્યા છે. જેમ કે આ સ્ક્રીન છે, તો સ્ક્રીન જે પર્ટિક્યુલર કંપનીની આવે છે, સારી કંપનીની એ લીધી છે, જેથી સારું એવું આઉટપુટ મળે, મને પણ સારું એવું કામ કરવાની મજા આવે. બીજી વસ્તુ, સ્ક્રીનની સાઇઝ મોટી થઈ ગઈ છે. જે ટેબલ છે, ટેબલ હાઇટ એડજસ્ટેબલ ટેબલ, જે બેસીને ઊભા થઈને બી કામ કરી શકો. ને બાકી બધી વસ્તુ, ઘણી બધી એસ્થેટિક વસ્તુ વસાવી છે. અને એક અલગથી રૂમ ફાળવ્યો છે કે જેથી આપણને વધારે કામ કરવાનું પ્રોત્સાહન મળે. બરાબર. ભવિષ્યમાં 2 થી 3 મહિનામાં એવો પણ પ્લાનિંગ છે કે આ જે રૂમમાં આપણે સ્ક્રીન આપણે વસાવીશું અને આખી જે બધી વસ્તુ હોય, જે સ્ટુડિયો સેટઅપ આપણે કહીએ, સ્ટુડિયો સેટઅપ પણ આપણે કરીશું. બરાબર. તો મેઇનલી આપણે જે વાત કરવાના છે એ સીસી 2.0ની વાત કરવાના છે. તો સીસી 2.0 સૌપ્રથમ તો સીબીઆરટી આવશે કે નહીં આવે એવા ઘણા બધા ક્વેશ્ચન, અસમંજસ આપણા બધાના મનમાં ચાલે છે. સૌપ્રથમ તો સીબીઆરટીના ખિલાફ અથવા તો અગેન્સ્ટમાં હું પણ છું અને સીબીઆરટી ના આવી જોઈએ એ મારી પણ ઈચ્છા છે. ઓફલાઈન આપણે થાય તો વધારે સારું. જે નોર્મલાઇઝેશન ને એ બધી સિસ્ટમ આપણે ના ફસાઈએ, પ્લસ એક્ઝામ લાંબી ના ચાલે. મેઇન વસ્તુ તો એ છે કે એક્ઝામ બહુ લાંબી ચાલે, મહિનો 1.5 મહિનો નીકળી જાય, પછી ફરીથી એનું રિઝલ્ટ આવે માટે એમાં કંઈ ને કંઈ ટેકનિકલ ઇસ્યુ આવે, બધી વસ્તુ ચાલતી રહેતી હોય, તો એક્ઝામનો સમયગાળો આપણે વધારે આપવો પડે. તો એવું ના થાય એવી ઈચ્છા આપણી બધાની છે ખરી, પણ હજી સુધી એ લોકોએ કંઈ ખુલાસો કર્યો નથી. ને પહેલા જે એ લોકોએ કાઢ્યું હતું એની અંદર લખ્યું હતું કે સીબીઆરટીથી લેવાની છે, તો આપણે મનમાં એ જ લઈને ચાલવાનું છે કે સીબીઆરટીથી લેવાશે. અને સીબીઆરટીથી લેવાશે એના માટે આપણી એપ્લિકેશનમાં જે પણ ટેસ્ટ મુકાય છે એ બધી ટેસ્ટ તમારે ઓનલાઈન મોબાઈલમાં આપવાની છે. એટલે તમે એમબીઆરટી પણ કહી શકો. મોબાઈલની અંદર તમે ટેસ્ટ આપો તો દેટ ઇઝ એમબીઆરટી. સેમ ટેસ્ટ તમે પોતાના લેપટોપમાં પણ આપી શકશો, એમાં પણ કોઈ પણ વાંધો છે નહીં. બરાબર. તો હમણાં તમારે સીબીઆરટી લઈને જ ચાલવાનું છે, અથવા તો તમારે સીબીઆરટીના પદ્ધતિને મગજમાં રાખીને જ ઓનલાઈન બધી ટેસ્ટ આપવાની છે. ઓફલાઈન કોઈ પણ ટેસ્ટ આપવાની નથી. એનાથી હેબિચ્યુઅલ થવાનું છે, એનાથી હેબિટ તમારે પાડવાની છે કે ભાઈ ઓનલાઈન આવશે તો મારું માઉસ કેવી રીતે ચાલશે, મારી સ્ક્રીન કેવી રીતે દોડશે, અથવા તો મોબાઈલમાં કરો તો મોબાઈલમાં કઈ રીતે પેજમાં અલગથી ગણતરી કરીને તમારે ત્યાં 5 કે 6 જ પેજ આપે, નાના નાના. તે 5-6 પેજમાં તમારી, અથવા એક બુક આપશે તમને 10-12 પેજની. તે 10-12 પેજની બુકમાં હું કેવી રીતે ગણતરી ઓછા જગ્યામાં કરીશ કે જેથી મારી બધી ગણતરી થઈ જાય, હું ગણતરી કરીને કેવી રીતે જવાબ મેળવીશ, એ બધી વસ્તુની પ્રેક્ટિસ તમારે વધારે ઓનલાઈન કરવાની છે. બરાબર. બીજી વસ્તુ કે આપણું જે ટાઈમ ટેબલ હતું એના પ્રમાણે, આપણું જે ટાઈમ ટેબલ હતું એ સિલેબસના રીતે ડિફાઇન કર્યું હતું કે જેની અંદર આખું સિલેબસ તમારો 150 માર્ક્સનો તમારો ડિફાઇન થઈ જાય, એમાં બધું વસ્તુ તમારે આવી જાય. બરાબર. હવે આ સિલેબસના પ્રમાણે ટોટલ બધી વસ્તુ 22 એપ્રિલે ખતમ થવાની હતી, પણ મેં તમને જે કીધી અને એના સિવાયની પણ ઘણી બધી વસ્તુ એવી હતી કે જેમ કે હોસ્પિટલની વસ્તુઓ હતી ને અલગ અલગ ઘણી બધી વસ્તુઓ હતી, એના લીધે આ બધી વસ્તુ બાકી રહી ગઈ. ઇવન આપણા નસીબ સારા છે કે ભાઈ ડેટ પણ ના આવી એક્ઝામની, કે જેની લીધે આપણને કંઈ વાંધો નથી. હવે એ જ વસ્તુ કદાચ આપણે નવા શેડ્યુલ પ્રમાણે કદાચ જોઈએ તો 32 દિવસમાં આખું શેડ્યુલ તમારું કમ્પ્લીટ થઈ જાય છે. જે વધારાના જે 4 બફર દિવસ હતા એ આપણે કાઢી નાખ્યા છે. બરાબર. હમણાં કદાચ આપણે જોઈએ તો 20 દિવસ સુધીનું આપણું મેથ્સ એન્ડ રીઝનિંગનું મટીરિયલ મુકાઈ ગયું છે. એની જે ટેસ્ટ જે છે, ટેસ્ટ 2 કે 3 ટેસ્ટ બાકી છે. બાકી 20 દિવસ સુધીની બાકી બધી વસ્તુ કમ્પ્લીટ છે મેથ્સ એન્ડ રીઝનિંગમાં. જે લેંગ્વેજનું જે છે એ 15 દિવસ સુધીનું તમારું ગુજરાતી અથવા ઇંગ્લિશનું જે છે મુકાઈ ગયું છે, અને એની ટેસ્ટ પણ મોટાભાગની તમારી મુકાઈ ગઈ છે. ઇંગ્લિશમાં તમારા બધા ટોપિક મુકાઈ ગયા છે. 2 કે 3 ટોપિક બાકી છે, જે પ્રમાણે સિલેબસમાં છે. 2 કે 3 ટોપિક બાકી છે. એ સિલેબસના ટોપિક જે બાકી છે એ તમારા આવી જશે, એની ટેસ્ટ પણ તમારે આવી જશે. ગુજરાતીમાં જે ટોપિક હતા મારી પાસે બધા રેડી છે, મોટાભાગના ટોપિક રેડી છે, વિભક્તિ અને ધ્વનિ સિવાય.
આ વિભક્તિ અને ધ્વનિ મારી પાસે નથી, બરાબર. અને યસ, વ્યંજન સ્વર જોડી બનાવ એ પણ મારી પાસે નથી. આ 3 ટોપિક મારી પાસે રેડી નથી. બાકી બધા ટોપિક મારી પાસે રેડી છે, અવેલેબલ. પણ મારે એમાં ઘણો બધો સુધારો કરવો છે અને ઘણી બધી સારી સારી વસ્તુઓ મારે એડ કરવી છે. એના માટે હું ધીમે ધીમે અપલોડ કરું છું. એની અંદર પણ તમારા અલંકાર છે, છંદ છે, કહેવતો છે, રૂઢિપ્રયોગ છે, સમાસ છે, બરાબર. આ બધી વસ્તુ તમારી અપલોડ થઈ જ ગઈ છે. ને બાકી બધી વસ્તુ જે છે એ પણ તમારી ધીમે ધીમે તમારી બધી વસ્તુ આવશે, બરાબર. હવે મારો મેઇન એમ એ છે હમણાંનો કે હું દરરોજ 2 દિવસનું જે પણ મટીરિયલ છે હું કમ્પ્લીટ કરું. જેમ કે 21 અને 22નું જે મટીરિયલ, જે ટેસ્ટ છે, જે મેથ્સ અથવા રિઝનિંગની કહીએ, અથવા તો ઇંગ્લિશ અથવા ગુજરાતીની કહીએ, અથવા જનરલ અવેરનેસની કહીએ, એ બધી ટેસ્ટ જે પણ છે એ હું 2 દિવસની ટેસ્ટ હું 1 દિવસમાં હું કમ્પ્લીટ કરીને મૂકું. એવી જ રીતે 23 અને 24ની ટેસ્ટ હું 2 દિવસમાં, 25 અને 26ની ત્રીજા દિવસે, 27 28ની ચોથા દિવસે, 29 30 પાંચમા દિવસે અને 30 31 32 છઠ્ઠા દિવસે, 6 દિવસ અને બીજા 2 દિવસ જે પણ આગળનું બાકી છે એના માટે. એટલે લગભગ તમારું 7 થી 8 દિવસમાં તમારું બધું કમ્પ્લીટ થઈ જશે. એટલે મોટા મોટું આપણે કહીએ, કદાચ તો આજે 5 તારીખ છે, તો 12 કે 13 મે સુધી તમારું આખું બધી વસ્તુ કમ્પ્લીટ થઈ જશે. અને આ જે પણ વિદ્યાર્થી ફોલો કરે છે એનું 20 દિવસ સુધીનું બધું કમ્પ્લીટ છે, તો તમે કરી જ શકો છો. કદાચ તમે સ્ટાર્ટ નથી કર્યું તો તમે ડે 1 થી તમે સ્ટાર્ટ કરશો તો મારી બધી વસ્તુ જ્યાં સુધી કમ્પ્લીટ થશે ત્યાં સુધી તમે માંડ ડે 10 અથવા ડે 12 સુધી તમે પહોંચશો, તો એનું તમારું કવર થઈ જશે, વાંધો નહીં આવે. ને આ બધી વસ્તુ તમારી સિલેબસના દરેક પોઈન્ટ, સિલેબસના આધારિત મુદ્દાઓને આધારે જ આખું શેડ્યુલ બનાવ્યું છે. ને કોઈ પણ ડેટ તમારી આવે એક્ઝામની, એક્ઝામના ડેટથી તમે 30 દિવસમાં આ તમે શેડ્યુલ ફોલો કરશો તો તમારી બધી વસ્તુ કમ્પ્લીટ થઈ જશે, કોઈ વાંધો આવશે નહીં. બીજી વસ્તુ કે કન્ટેન્ટ બનાવવામાં કે બધી વસ્તુમાં મને કઈ વાર નથી લાગતો, પણ મારે જે આપવું છે ડેટ ઇઝ ક્વોલિટી કન્ટેન્ટ. જ્યાં સુધી મને પોતાને સેટિસ્ફેક્શન ના થાય કે આ કન્ટેન્ટ બરાબર છે, આ કન્ટેન્ટ કામ લાગશે, ત્યાં સુધી હું નહીં કે ટેસ્ટ મૂકતો, નહીં કે કન્ટેન્ટ મૂકતો. બાકી મારે ઓનલી ડમ્પ કરી દેવું હોય કે ભાઈ ફ્રી બેચ છે, કંઈ વાંધો નહીં, ચાલશે, છોકરાને ખાલી જોઈએ છે આપણે આપી દઈએ, તો ડમ્પ જ કરવું હોય તો મને 2 દિવસ લાગે બધું કન્ટેન્ટ બનાવતા, ફટાફટ હું મૂકી બી દઉં. પણ એનાથી એકચ્યુઅલ જે રિઝલ્ટ મળવાનું આપણને એ રિઝલ્ટ ના મળે. કદાચ તમે મારા છેલ્લા 8 મહિનાથી 9 મહિનાથી આપણે એકેડેમીની શરૂઆત થઈ છે, જેટલી પણ એક્ઝામ આવી છે બધી એક્ઝામમાં લગભગ 70% વસ્તુઓ પરીક્ષામાં પૂછાય છે. એનો મતલબ એવો છે કે આપણે એનાલિસિસ વધારે કરીએ છીએ. એનો મતલબ એવો કંઈ નથી કે ફ્યુચરમાં પણ 70% પૂછાશે, પણ યસ એ વસ્તુ છે કે આપણે એનાલિસિસ મેક્સિમમ કરીએ છીએ. છેલ્લા 5 વર્ષના પેપર લઈએ છીએ, હમણાંના ટ્રેન્ડિંગ પેપર કયા બીજા છે, એ બધું એનાલિસિસ કરીને બેસ્ટ જે સિલેબસમાં કયા મુદ્દા છે, કયા મુદ્દાઓ વધારે પૂછવાની શક્યતા છે, કઈ રીતે વધારે પૂછવાની શક્યતા છે, એ રીતે બેસ્ટ જે વસ્તુઓ છે, બેસ્ટ આપણે મટીરિયલ અને બેસ્ટ ટેસ્ટ સિરીઝ આપણે બનાવીએ છીએ ને એ રીતે આપણે આપીએ છીએ. એના માટે થોડો સમય લાગે છે, બરાબર. બીજી વસ્તુ કે મેથ્સ એન્ડ રિઝનિંગમાં પણ તમે કદાચ આપણું મટીરિયલ જોશો કોઈ પણ ટોપિકનું, તો મટીરિયલની અંદર તમને બધામાં લગભગ બધામાં તમને પાર્ટ 1 2 3 અથવા પાર્ટ ABC કરીને 3 ટોટલ પાર્ટ મળશે. કોઈમાં તમને 2 પાર્ટ મળશે. તો એમાં પણ એવું છે કે તમારું ઇઝી ટુ મોડરેટ લેવલના જેટલા પણ ટાઈપ આવી જતા હોય એ બધા ટાઈપ તમારા પાર્ટ 1માં અથવા પાર્ટ Aમાં આવશે. પછી મોડરેટ ટુ ટફ જે હશે તમારું પાર્ટ Bમાં આવશે, ને ટફ લેવલ તમારું પાર્ટ Cમાં આવશે. ને એમાં દરેક પ્રકારના તમારા સવાલ, દરેક પ્રકારના દરેક ટાઈપના તમારા સવાલ આવી જશે. એક તમારો ટાઈપનો સવાલ હશે તો એના નીચે તમારા 4 થી 5 ઉદાહરણો હશે એને સમજાવવા માટે. જે 4 થી 5 ઉદાહરણો હશે એ પણ તમારા ઇઝી લેવલથી ઇઝી ટુ મોડરેટ, મોડરેટ ટુ ટફ, ટફ લેવલનો, એક્સ્ટ્રીમ ટફ લેવલનો, એવી રીતે એ પર્ટિક્યુલર ટાઈપના 5 કે 6 ઉદાહરણો, કોઈમાં 4 ઉદાહરણો એવી રીતે આપ્યા હશે. એ જે એક્ઝામ્પલ હશે એ એક્ઝામ્પલ પણ તમારા લેવલ વાઇઝ સેટ કર્યા છે. અને લાસ્ટમાં જે પણ પાર્ટ તમારો પતે છે એ લાસ્ટમાં તમારા 10 થી 15 પ્રશ્નો તમારા એડ કર્યા છે કે જેને તમે સોલ્વ કરીને પોતાનો અભ્યાસ કરી શકો. અને અભ્યાસ ટેસ્ટ 1 અને અભ્યાસ ટેસ્ટ 2 તરીકે આપણે કહીએ છીએ. તો મેથ્સ અને રિઝનિંગનું મટીરિયલ પણ એવી રીતે બનાવ્યું છે કે તમને આખા ગુજરાતમાં લગભગ નહીં મળે. હવે મેથ્સ એન્ડ રિઝનિંગનું મટીરિયલ જ્યારે મેં બનાવવાની શરૂઆત કરી હતી ત્યારે મને એક ખૂબ મોટો પ્રોબ્લેમ જે આવતો હતો, એ પ્રોબ્લેમ આવતો હતો ફોર્મેટિંગનો. ફોર્મેટિંગનો મતલબ શું છે? ફોર્મેટિંગનો મતલબ એ છે કે મેથ્સ એન્ડ રિઝનિંગની અંદર, ગણિત અને રિઝનિંગની અંદર આવી રીતે ફોર્મેટિંગ આપવું, 2/3 એ 3/2 ના કેટલા ટકા, બરાબર. આવી રીતે કદાચ હું ફોર્મેટિંગ આપું તો વિદ્યાર્થીઓને ખૂબ સમય લાગે સમજવા માટે. અને આ ફોર્મેટિંગ અલગ છે ભાઈ, 2/3 એ 3/2 ના કેટલા ટકા, બરાબર.
તમને હમણાં જે પણ અથવા તો મોટા ભાગનું જે કન્ટેન્ટ અથવા જે બી વસ્તુ જે છે આમાં તમને મળતું હશે અથવા કોઈ જગ્યાએ તમને આમાં મળતું હશે, બરાબર. આમાં જે પણ મટીરિયલ મળે છે એને તૈયાર કરવામાં તમારો જેટલો પણ સમય જાય છે એના કરતાં 1.5 ગણો સમય વધારે જાય છે. માનો કે મને 1 કલાક સમય આને સોલ્વ કરવામાં જાય છે, 1 કલાક સમય મારે આવા જે ફોર્મેટ છે એને સોલ્વ કરવામાં જાય છે, તો આવા ફોર્મેટને સોલ્વ કરવામાં મને 1.5 કલાક જશે. તો એવી વસ્તુ ના થાય એના માટે મેં ફોર્મેટની અંદર મારે કરવું હતું ને ફોર્મેટમાં મારે કન્વર્ટ કરતાં મને ખૂબ વધારે ટાઈમ લાગ્યો અને હજી પણ મને ફોર્મેટમાં કન્વર્ટ કરવામાં ખૂબ વધારે ટાઈમ લાગે છે, છતાં પણ હું ફોર્મેટમાં વ્યવસ્થિત કન્વર્ટ કરીને પછી જ મૂકું છું. મેથ્સ એન્ડ રિઝનિંગમાં દરેક ટોપિકના દરેક ટાઈપના દાખલા આપણે સમાવી લઈએ છીએ, જે લગભગ તમને બધી બુકમાં નહીં પણ મળે. મોટા ભાગની બુકમાં તમને નહીં પણ મળે એવા બધા ટાઈપ પણ તમારા અહીંયા આવી જશે, બરાબર. CBRT આવે છે તો તમારા આ બધા ટાઈપ તમને ઘણા કામ લાગશે. અંદર શોર્ટકટથી લઈને બધી વસ્તુ તમને આપેલી છે. એના બાદમાં જે પણ ટેસ્ટ જે છે, ટેસ્ટમાં પણ 30 માર્ક્સની જે તમારી ટેસ્ટ હોય છે, ટેસ્ટમાં પણ 30 માર્ક્સમાંથી 5 થી 7 પ્રશ્નો જે હોય છે એ તમારા ટફ લેવલના હોય છે. તમારા 10 થી 12 ક્વેશ્ચન જે હોય છે, 10 થી 12 ક્વેશ્ચન જે હોય છે તમારા મોડરેટ લેવલના હોય છે, બરાબર. અને બીજા જે 10 થી 12 ક્વેશ્ચન જે હોય છે એ તમારા ઇઝી ટુ મોડરેટ લેવલના હોય છે. મિનિંગ કે તમારા કોઈ પણ પ્રકારના ક્વેશ્ચન આવી જશે. તમે જો આ ટેસ્ટ આપેલી હશે, એ ટોપિકનું મટીરિયલ તમે કરેલું હશે, તો એ તમારા મટીરિયલમાંથી બધી વસ્તુ હોલિસ્ટિક રીતે કવર થઈ જશે. એ રીતે આપણે આપેલું છે. બીજી વસ્તુ કે ગુજરાતીમાં શું કામ મારે મટીરિયલ ચેન્જ કરવાની જરૂર પડી. ગુજરાતીમાં મેં તમને કીધું કે મારે મટીરિયલ ચેન્જ કરવાની જરૂર પડી અથવા મારી ઈચ્છા એવી છે કે હું ગુજરાતીમાં મટીરિયલ ચેન્જ કરું. શું કામ ચેન્જ કરવાની જરૂર પડી? કારણ કે મને એક આખી ટેકનિક અથવા એક આખી વસ્તુ મને એક મગજમાં આવી અને હું વસ્તુ એપ્લાય કરું છું. જેમ કે એક્ઝામમાં આપણે વાંચી તો જોઈએ છે, આપણને બધી વસ્તુ આવે છે, જેમ કે છંદ છે, સમાસ છે, બધી વસ્તુ આવડી તો જાય છે, પણ જ્યારે એક્ઝામમાં પૂછાય છે ત્યારે આપણને બહુ વધારે પડતો ગૂંચવાડો થાય છે. કેવો ગૂંચવાડો થાય છે? જેમ કે સમાસ છે, સમાસ છે ભાઈ ચોપગુ સમાસ છે, તો ચોપગુ સમાસ છે, બહુવિહીરી સમાસ છે, અથવા તો તમારે દ્વંદ સમાસ છે, દ્વિગુ સમાસ છે. તો દ્વિગુ સમાસ છે કે બહુવિહીરી સમાસ છે, ચોપગુ, એ આપણને આઈડિયા નથી આવતો અને ઘરે જઈને ખબર પડે કે જે વસ્તુ હું વિચારતો હતો એ વસ્તુ ખોટી છે. તો એવું ઘણી બધી વખત પ્રોબ્લેમ આવે છે કે જેમ કે તત્પુરુષ અને મધ્યમપદ લોભીમાં કન્ફ્યુઝન થાય છે, તત્પુરુષ અને કર્મધારયમાં કન્ફ્યુઝન થાય છે, કર્મધારય અને જે બહુવિહીરી છે એમાં ઘણી બધી વખત વાંધો આવે છે, બરાબર. ધ્વંદ અને દ્વિગુમાં ઘણી બધી વખત વાંધો આવે છે. તો આ જે વાંધો આવે છે, આ જે પ્રોબ્લેમ થાય છે, એ પ્રોબ્લેમને પણ અલગથી દરેક પીડીએફમાં દર્શાવ્યું છે કે તમે એક્ઝામમાં જ્યારે બેસશો ત્યારે તમને આવા 5 પ્રકારના પ્રોબ્લેમ, આવા 7 પ્રકારના પ્રોબ્લેમ, આવા 10 પ્રકારના પ્રોબ્લેમ તમને થશે. અને એ જ્યારે પ્રોબ્લેમ થાય તો એનું સોલ્યુશન શું છે એ પણ તમને અલગથી આપ્યું છે. આખા ગુજરાતમાં કોઈ બુકમાં તમને નહીં મળે આવી રીતે કે તમને એક્ઝામમાં જ્યારે બેસશો ત્યારે તમારું શું થાય છે. તો આખું જે મટીરિયલ જે છે એ પ્રેક્ટિકલ મટીરિયલ છે કે તમે એક્ઝામ હોલમાં બેઠા છો તો એક્ઝામ હોલમાં તમને શું વાંધો આવશે અને એના જે બેસ્ટ એક્ઝામ્પલ જે છે જે વારંવાર પૂછાય છે. કારણ કે છેલ્લા 5 થી 7 વર્ષના જે GSSB ના પેપરો જે છે એનું એનાલિસિસ કર્યું છે. હમણાં છેલ્લા 2 વર્ષના જે મોટા ભાગના જે GSSB ના પેપરો લેવાય છે જેની અંદર ગુજરાતી ગ્રામર છે એનું એનાલિસિસ કરીને બાદમાં આ મટીરિયલ બનાવ્યું છે. એટલે મોટા ભાગના જે પૂછાઈ ગયેલા પ્રશ્નો, પૂછાઈ ગયેલા જે એક્ઝામ્પલ છે એ પણ ક્યાંક ને ક્યાંક ઉદાહરણમાં અથવા તો એ પણ ક્યાંક ને ક્યાંક અપવાદમાં લઈ લીધા હશે કે જેને લીધે તમને વાંધો ના આવે, બરાબર. તો આ જે મટીરિયલ, ગુજરાતીનું મટીરિયલ જે છે એ મારું જૂના ગુજરાતીના મટીરિયલ કરતાં ઘણું વધારે પડતું સારું, ઘણું વધારે પડતું અપડેટેડ અને એક્ઝામમાં કામ લાગે એવું મટીરિયલ છે જેને લીધે તમને ઘણો એવો ફાયદો થશે, બરાબર. ઇંગ્લિશ જે છે, ઇંગ્લિશની અંદર પણ 2 કે 3 ટોપિક આપણા બાકી છે, અથવા 4-5 ટોપિક આપણા બાકી હશે. તો એ ટોપિક પણ હું તમારા નેક્સ્ટ જે પણ વીક છે, નેક્સ્ટ વીકની અંદર તમારે નાખી દઈશ. મિનિંગ કે હું તમને એ કહેવું છું ભાઈ 12 થી 13 તારીખ સુધી, 12 થી 13 મે સુધી હું આખું જે આ કોર્સ જે છે, આખો જે બધી વસ્તુ જે છે, બધી વસ્તુ હું તમને કમ્પ્લીટ કરી આપીશ. આ બધી વસ્તુ હું તમને કમ્પ્લીટ કરી આપીશ. ક્યાં સુધી? 12 થી 13 મે સુધી, બરાબર. મોટા ભાગની વસ્તુ થઈ ગઈ છે, મારે બધી વસ્તુ ગોઠવીને સરસ રીતે ફોર્મેટિંગ કરીને ખાલી મારે તમને આપવાનું છે. બીજી વસ્તુ કે જ્યારે પણ મેં બેચ લોન્ચ કરી હતી ત્યારે મારા મગજમાં એવું હતું અને હું શેડ્યુલને બધી વસ્તુ બનાવતો હોય તો મારા મગજમાં એવું હતું કે ભાઈ CCની જે બેચ જે છે એ કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ હું ટેસ્ટ સિરીઝ સ્ટાર્ટ કરીશ અને ટેસ્ટ સિરીઝમાં હું 5 થી 6 ફૂલ એન્ડ મોક ટેસ્ટ આપીશ. અને આ જે 5 થી 6 ફૂલ એન્ડ મોક ટેસ્ટ હશે તમારી પેડ હશે. પેડની અંદર હું 500 થી 600 રૂપિયાનો ચાર્જ રાખીશ,
બરાબર. આવો મારો વિચાર હતો સ્ટાર્ટિંગમાં જ્યારે પણ મેં આ CC 2.0ની ક્રાંતિ બેચ લોન્ચ કરી ત્યારે. પરંતુ હવે મારો વિચાર એવો છે કે આ ક્રાંતિ બેચની અંદર જ આ ટેસ્ટ સિરીઝ જે છે 5 થી 6 ટેસ્ટ સિરીઝ છે ક્રાંતિ બેચની અંદર જ હું તમને આપી દઉં અને એની અંદર તમે પોતે સોલ્વ કરો. આ તમારી CBRT ટેસ્ટ જ આવશે તમારી 5 થી 6 છે. ઇનકેસ કદાચ ઓફલાઈનનું એ લોકો કન્વર્ટ કરે છે તો આપણે PDF પણ તમને આપી દઈશું. પણ આ ટેસ્ટ જે છે એ પણ હું તમને પેડને બદલે ફ્રીની અંદર આપી દઈશ અથવા આપવાનો મારો ઈરાદો છે. અને આ વસ્તુ જે છે જેવું આપણું 12 મે પતે છે અને પછી એક્ઝામનું અનાઉન્સ થાય છે, એક્ઝામના અનાઉન્સ પછી આપણે આ ટેસ્ટ સિરીઝ ચાલુ કરીશું. તમારે કોઈ પણ જગ્યાએ ટેસ્ટ સિરીઝ લેવાની જરૂર નહીં પડે. ને બીજું વસ્તુ કે ભાઈ આ ફ્રીમાં ટેસ્ટ સિરીઝ છે પણ એનું લેવલ જે પણ હશે એ ફ્રી જેવું નહીં હોય. એ જે પણ મારું પેડનું લેવલ છે, પેડ બેચનું જે લેવલ છે અથવા પેડ ટેસ્ટ સિરીઝનું જે લેવલ છે એ લેવલ પ્રમાણે ટેસ્ટ સિરીઝ તમારી આવશે. એની અંદર ડિટેલ સોલ્યુશન પણ તમારું આવશે, એની અંદર શોર્ટ ટ્રિક પણ તમારી આવશે, બધી વસ્તુ તમારી આવશે. ઇવન જે આપણે 30 માર્ક્સની દરરોજની જે મેથ્સ અને રીઝનિંગની જે ટેસ્ટ હોય છે એમાં પણ તમારું ડિટેલ સોલ્યુશન આવે છે, એની અંદર પણ તમારે શોર્ટ ટ્રિક આવે છે, બધી વસ્તુ તમારી વ્યવસ્થિત રીતે તમારી આવે છે. બરાબર. બીજું વસ્તુ કે આપણે 32 દિવસ સુધી બધી વસ્તુ કરીશું. 32 દિવસ સુધીનું આખું શેડ્યુલ છે. કદાચ તમે હમણાંથી શરૂ કરો છો તો 1 મહિનામાં બધી વસ્તુ વ્યવસ્થિત તમારી પતી જશે. દરરોજ તમારે 4 થી 5 કલાક આપવા પડશે. તો 4 થી 5 કલાક આપવા પડશે એનો મિનિંગ એવો છે કે કદાચ તમે GPSC અથવા તો અન્ય કોઈ બીજી એક્ઝામની તૈયારી પણ સાથે કરો છો તો એ પણ સાથે સાથે તમારી પ્રિપેરેશન ચાલુ રહેશે, કોઈ વાંધો આવશે નહીં. દરરોજ ખાલી ડે 1નું પણ ડે 1નું કમ્પ્લીટ કરીને મૂકી દો. 5 કલાક 6 કલાક મેક્સિમમ, મહત્તમ 5-6 કલાક તમને લાગશે, એનાથી વધારે તમારા નહીં લાગે. બરાબર. 32 દિવસમાં તમારા 30 માર્ક્સના તમારા મેથ્સ એન્ડ રીઝનિંગના દરરોજ તમારા MCQ આવશે. 30 માર્ક્સના તમારા લેંગ્વેજના તમારા MCQ આવશે. બરાબર. લેંગ્વેજના તમારા MCQ આવશે અને એના સિવાય તમારું જે જનરલ અવેરનેસ છે, કરંટ અફેર છે, એ બધી વસ્તુ પણ આવશે જ્યારે એક્ઝામનું અનાઉન્સ થાય છે ત્યારે. કરંટ અફેર પણ જે થઈ ગયા છે બધી વસ્તુ હું મૂકી જ દઈશ. તો કદાચ માનો કે 30 દિવસ અને તમે 32 ને બદલે 30 પણ કાઉન્ટ કરો તો દરરોજના તમારા 60 ક્વેશ્ચન, 60 ક્વેશ્ચન ગુણ્યા 30 તમે કાઉન્ટ કરશો તો તમારા 1800 ક્વેશ્ચન જેવા તમારા અહીંયા થશે. 150 માર્ક્સની તમારી ફૂલ લેન્થની મોક ટેસ્ટ છે. એ 5 મોક ટેસ્ટ પણ તમે હમણાં કદાચ ગણો તો 750 ક્વેશ્ચન તમારા અહીંયા થશે. મિનિંગ કે તમારા 2550 થી ઉપરના ક્વેશ્ચન તમારા સોલ્વ થશે. ને ઇનકેસ તમે 2500 થી 50 થી ઉપરના ક્વેશ્ચન સોલ્વ કરી ગયા, મિનિંગ કે તમારા મોટા ભાગના બધા ટોપિક, બધા ટાઈપ, બધી વસ્તુ તમારા અંદર સામેલ થઈ ગઈ ને એના લીધે ઘણો એવો ફાયદો થશે. તો આ વસ્તુ જે છે, આ વસ્તુ કદાચ તમે સ્ટાર્ટ ના કરી હોય અથવા કદાચ તમે સ્ટાર્ટ કરવાના હોય તો ફટાફટ સ્ટાર્ટ કરી દો, તમને ખૂબ લાભ થશે. 12 થી 13 મેની વચ્ચે અથવા 12 થી 13 મેની સુધીમાં હું મોટાભાગનું જે મટીરિયલ બાકી છે, જે પણ વસ્તુ બાકી છે, બધી વસ્તુ અપલોડ કરી દઈશ. અને 12 થી 13 મે બાદમાં જ્યારે પણ એક્ઝામનું અનાઉન્સમેન્ટ થાય છે ત્યારથી આપણે મોક ટેસ્ટ આપણે લોન્ચ કરીશું. જો 5 મોક ટેસ્ટ તો હું તમને કહું છું, 5 તો હું તમને આપીશ જ કમ્પલસરી. બરાબર. પણ ઇનકેસ કદાચ સમય મળે છે, ઇનકેસ કદાચ એ રીતનો ટાઈમ અલાવ આપણને કરે છે તો 5 ને બદલે હું 7, 8, 9 મોક ટેસ્ટ હું તમને આપીશ. જેટલું મેક્સિમમ મારાથી થશે એટલું મેક્સિમમ હું તમને આપીશ. બરાબર. આના સિવાય પણ જ્યારે પણ 12 મે મારી પતી જાય છે, 12 મે 13 મે મારું કમ્પ્લીટ બધું વસ્તુ પતી જાય છે, બધી વસ્તુ મૂકી દઉં છું, ત્યારબાદ પણ તમને કોઈ વસ્તુ જોઈતી હોય, તમને કોઈ વસ્તુમાં પ્રોબ્લેમ થતો હોય તો તમે મને કહેજો. હું એનું સોલ્યુશન કરવા માટે હંમેશા ને હંમેશા તત્પર રહીશ. મેક્સિમમ ટ્રાય કરીશ કે તમારી જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન આપણે થાય. બરાબર. અને આપણે ડેઇલી એનાલિસિસ શીટ આપણે નથી મૂકી તો આ જે પણ આ જે 12 મે સુધીનું પતી જાય છે પછી ડેલી એનાલિસિસ શીટનું પણ આપણે 13 મે 14 મે થી આપણે સ્ટાર્ટ કરી દઈશું. ત્યારથી પણ સોમવાર આવતો હશે ત્યારથી આપણે સ્ટાર્ટ કરી દઈશું. બરાબર. અને સ્ટાર્ટ કરી દઈશું એના લીધે તમારું નિયમિતતા જળવાઈ રહેશે. એના લીધે તમે પોતે એનાલિસિસ કરી શકશો અને વ્યવસ્થિત રીતે તમે આગળ વધી શકશો. બરાબર. તો આટલી વસ્તુ મારી હતી. લગભગ 20-25 મિનિટ જેવી થઈ હશે, મને આઈડિયા નહીં. નવું સેટઅપ છે, હજી પણ થોડું બધી વસ્તુ એડ કરું છું. જેમ કે કેમેરા છે તો કેમેરા આજે ફર્સ્ટ ટાઈમ હું મેં એડ કર્યો છે. હવે એમાં કઈ રીતે ક્લેરિટી મેળવવી, કઈ રીતે એનું જે બ્રાઇટનેસ છે એ મેળવવી, એ બધી વસ્તુઓ જે મારે રિસર્ચ કરવાની, એનાલિસિસ કરવાની બાકી છે. પણ ધીમે ધીમે સેટઅપ ને બધી વસ્તુ સરખી થવા લાગશે. 3 થી 4 મહિના મારું પ્લાનિંગ છે કે આ પેલું સ્ક્રીન ને બધી વસ્તુ, તો કોઈ લેક્ચર આપણે સ્ક્રીન ઉપર બી આપણે લઈ શકીએ તો એ બી વસ્તુ બધી આપણી થવા લાગશે. બરાબર. તો આ પ્રમાણે તમારે ફોલો કરવાનું છે. કોઈ પણ વાંધો હોય, કોઈ પણ પ્રોબ્લેમ હોય તો 8980489895 આના ઉપર તમારે ફોન કરવાનો અથવા તો તમારે મેસેજ મોકલવાનો. ટેલિગ્રામમાં મેસેજ મોકલશો તો તમને ફટાફટ રિપ્લાય મળશે. બરાબર.
ત્યારબાદ તમારે ઇનકેસ તમારે બહુ ઇમરજન્સી છે તો તમે કોલ કરી શકો છો. કોલનો કદાચ જવાબ ના આવે તો તમને 24 કલાકમાં કોલ બેક તમને આવી જશે. બરાબર, ચલો તો મળીએ આપણે. થેન્ક યુ ઓલ ઓફ યુ. જય હિન્દ, જય ભારત.